Good morning, students. Myself, Raizada Priyava. આપણે આજે દર વખતે મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ જોઈએ છે, પણ આજે આમ જોવા જઈએ તો લેક્ચર આપણે છે નહીં 503 મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સનું, પણ શર્મા સર છે બરાબર, એમનો જે સબ્જેક્ટ છે હજી સ્ટાર્ટ થયો નથી, એટલે એ પણ થોડોક સ્ટાર્ટ કરવો જરૂરી છે. એટલે એ પેપર વિશે હું તમને ઓવરવ્યૂ આજે આપવાની છું, અને એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. કેમ કે જો તમને બેઝિક કન્સેપ્ટ ખ્યાલ હશે તો તમને જ્યારે ડિટેલમાં સમજાવવામાં આવશે ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. એટલે તમે આજના લેક્ચરમાં બહુ શાંતિથી અને વ્યવસ્થિત સાંભળજો. આજે હું કોઈ પર્ટિક્યુલર થિયરી નથી કરાવતી, પણ આખું પેપર જે તમારા માટે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, મેં તમને કદાચ આપણે ચેબીચેવ ઇનઇક્વાલિટી ભણાવતા હતા ત્યારે આવેલું કે એસક્યુસીમાં ચેબીચેવ ઇનઇક્વાલિટીનો યુઝ થાય છે. તો એસક્યુસી એક આખું પેપર જ આપણે ભણવાનું છે, બરાબર, 504. તો એમાં એ તો આમ તો શર્મા સર જ લેવાના છે, પણ હું તમને ઓવરવ્યૂ આપીશ કેમ કે અત્યાર સુધી એનો એક પણ લેક્ચર લેવાયો નથી. ઓકે, તો સેમ્પલિંગ ટેકનિક્સ એન્ડ એસક્યુસી 504 આજે છે ફક્ત ઓવરવ્યૂ, બરાબર. લેક્ચર નંબર આમ જોવા જઈએ તો આપણો 9મો છે. હવે આમાં સેમ્પલિંગ ટેકનિક્સ અને એસક્યુસી બે વસ્તુ છે, બરાબર, આ પેપરમાં. તો સેમ્પલિંગ ટેકનિક્સ એટલે તો સિમ્પલ, તમે એના વિશે તો થોડા ઘણા પરિચિત છો જ, કેમ કે સેમ 4માં તમારે બધું આવી ગયું છે, જેમ કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ, સિસ્ટમેટિક સેમ્પલિંગ. એમાંથી થોડું ઘણું તમારે થોડું બેઝિક લેવલનું તમારે આવી ગયું છે. હવે તમારે થોડું ડિટેલમાં ભણવાનું આવશે એની ટેકનિક્સ, બરાબર. હવે એન્ડ કરીને લખ્યું છે એસક્યુસી. તો એસક્યુસી એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, કે જેનાથી તમે હજી માહિતગાર નથી, બરાબર. તો આ પેપરમાં એસક્યુસી વિશે હું તમને આજે સમજાવીશ. હવે આ પહેલા તો 504ની શરૂઆત જ કરીએ છીએ, એટલે સિલેબસ પહેલા જોઈ લઈએ. ઓકે, તમે જોઈ શકો છો પેપર નંબર, અહીંયા ઝૂમ કરીને હું બતાવી દઉં તમને. 504 સેમ્પલિંગ ટેકનિક્સ એન્ડ એસક્યુસી, રાઈટ. હવે એમાં ફર્સ્ટ યુનિટ છે ઇન્ટ્રોડક્શન ટુ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. એટલે અત્યાર સુધી આપણે જેની હું તમને ફક્ત તમને ફૂલ ફોર્મ કહેતી હતી કે એસક્યુસી એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, બરાબર. પણ એ શું છે એના એક્ઝેક્ટલી તમે અહીંયા જોઈ શકો, યુનિટ 1 પણ એના બેઝ પર છે અને યુનિટ 2 પણ એના બેઝિસ પર છે, બરાબર. હવે આપણે યુનિટ 3 ને જોઈ લઈએ. યુનિટ 3 જે છે એ સેમ્પલિંગ ઉપર છે, બરાબર. એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ જે યુનિટ છે તમારું 504નું, એ એસક્યુસીના બેઝ પર છે, બરાબર. તો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, તમે આપણે મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સને તમે જો આની સાથે કમ્બાઈન કરો તો તમને યાદ આવશે કે એના યુઝિસ ભણતી વખતે ચેબીચેવ ઇનઇક્વાલિટીના આપણે એક યુઝ એવો આવી ગયો કે ચેબીચેવ ઇનઇક્વાલિટી જે છે એ એસક્યુસીમાં યુઝફુલ થાય, એસક્યુસીની થિયરી ડિરાઈવ કરવા માટે. તો જ્યાં એટલે હજી તો હું તમને ઓવરવ્યૂ આપીશ, પણ તમે જ્યારે આગળ ડિટેલમાં ભણશો તો તમને ખ્યાલ આવશે, બરાબર. ઓકે, તો પહેલાં તો આપણે બધા પોઈન્ટ્સ નોટ કરી લઈએ અથવા તો જોઈ લઈએ કે શું શું છે. તો પહેલો પોઈન્ટ છે ઇન્ટ્રોડક્શન, બરાબર. મીનિંગ એન્ડ પર્પઝ ઓફ સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલ, આઈડિયા ઓફ 7 સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ટૂલ્સ ઓફ એસક્યુસી, ક્વોલિટી ઓફ પ્રોડક્ટ, નીડ ઓફ ક્વોલિટી કંટ્રોલ. એટલે આ બધું બેઝિક તમારે સમજવાનું છે કે આપણે જરૂર શું છે એસક્યુસીની, એમાં શું શું આવે છે, કયા કયા ટૂલ્સ અથવા તો ક્વોલિટી કંટ્રોલ કરવા માટે શું શું યુઝ થાય છે, બરાબર. પ્રોસેસ કંટ્રોલ શું છે, પ્રોડક્ટ કંટ્રોલ શું છે, બધું સમજવાનું છે. ઓકે, નેક્સ્ટ શું છે કંટ્રોલ ચાર્ટ. ઓકે, સ્ટેટિસ્ટિકલ બેઝિસ ઓફ કંટ્રોલ ચાર્ટ, 3 સિગ્મા લિમિટ, જસ્ટિફિકેશન ઓફ 3 સિગ્મા લિમિટ્સ, ક્રાઇટેરિયા ફોર ડિટેક્ટિંગ લેક ઓફ કંટ્રોલ, રાઈટ. હવે આ બધું જે છે તમારે અલગ અલગ ચાર્ટ્સ આવશે, એના વિશે હું તમને સમજાવીશ, બરાબર. ચાન્સ કોઝ એન્ડ અસાઇનેબલ કોઝ ઓફ વેરિએશન 1.3, બરાબર. પછી 1.4 છે સ્ટેટિસ્ટિકલ બેઝિસ ઓફ કંટ્રોલ ચાર્ટ્સ, accept probability limits, K sigma limits, justification for use of 3 sigma limit for normal distribution and using Chebyshev's inequality for non-normal distribution. જુઓ તમે અહીંયા જોઈ લો, આ છે કે અહીંયા જ આવી ગયો 1.4 જે છે ને એમાં લખેલું છે કે જસ્ટિફિકેશન ફોર યુઝ ઓફ 3 સિગ્મા લિમિટ ફોર નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ યુઝિંગ ચેબીચેવ્સ ઇનઇક્વાલિટી ફોર નોન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. એટલે તમને બહુ ક્લિયરલી આઈડિયા આવી ગયો હશે કે ચેબીચેવ્સ ઇનઇક્વાલિટી જે છે એ નોન નોર્મલ, એટલે નોર્મલ હોય એની પ્રોબેબિલિટી તો આપણે ઇઝીલી ફાઇન્ડ કરી જ શકીએ છીએ, પણ જ્યારે નોન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ હોય તો એના માટે આપણે ચેબીચેવ્સ ઇનઇક્વાલિટી યુઝ કરી શકીએ છીએ. હવે તમને પાછો એવો પ્રશ્ન થશે
કે નોર્મલ હોય તો કેમ ચેબીચેલ્સ યુઝ ન થાય, તો એમાં કરી તો શકીએ, પણ એવું કરવાની જરૂર શું કે જ્યારે આપણે કોઈ એક વેરિયેબલ એક્સ હોય, બરાબર, એમાંથી એનું મીન બાદ કરીએ અને ડિવાઈડ વેરિયન્સ કરીએ તો આપણને સ્ટાન્ડર્ડ નોર્મલમાં એને કન્વર્ટ કરીએ છીએ, તો ઝેડની પ્રોબેબિલિટી તમને ખ્યાલ હોય તો આપણે શીખી ગયા છે પ્રોબેબિલિટી મેળવતા, તો ઝેડમાં કન્વર્ટ થઈ જાય પછી તો આપણને ઇઝીલી પ્રોબેબિલિટી ફાઇન્ડ થઈ જાય છે. તો આપણે જ્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય તો આ કરવાની જરૂર રહેતી નથી, પણ જ્યારે એવો કેસ હોય કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને ફોલો ન થતું હોય તો આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવી હોય તો એ ટાઈમે આપણે ચેબીચેલ્સ ઇનઇક્વાલિટીનો યુઝ કરશું. બરાબર, તો જો આજ ફર્સ્ટ યુનિટમાં તમારે આવી જશે, રાઈટ. દેન કંટ્રોલ ચાર્ટ્સ ફોર કન્ટિન્યુઅસ વેરિયેબલ. ઓકે, હવે ડિસિઝન પ્રોપર્ટી ટુ કંટ્રોલ ચાર્ટ, ક્રાઇટેરિયા ફોર ડિટેક્ટિંગ લેક ઓફ કંટ્રોલ, આ બધું આપણે સ્ટડી કરશું. કંટ્રોલ ચાર્ટ્સ ફોર વેરિયેબલ, એટ્રીબ્યુટ્સ એન્ડ એસેપ્ટન્સ સેમ્પલિંગ, એટલે આ બધું જે છે ને એ આખો એનો પાર્ટ છે એસક્યુસીનો, કે વેરિયેબલ માટે કંટ્રોલ ચાર્ટ્સ આવે, એટ્રીબ્યુટ્સ માટે આવે અને પછી દેન એસેપ્ટન્સ સેમ્પલિંગ આવે, બરાબર. હવે એની અંદર કયા કયા ચાર્ટ્સ આવશે, તો જો એક્સ બાર ચાર્ટ, આર ચાર્ટ અને સિગ્મા ચાર્ટ. અહીંયા જે લખેલા છે ને આ ત્રણે એ પર્ટિક્યુલર વેરિયેબલ ચાર્ટ્સના ફોર્મ છે. આ જે ત્રણ છે, પર્પઝ ઓફ આર એન્ડ એક્સ બાર ચાર્ટ, construction of R, S chart and X bar chart when the process standards deviation sigma is not given, estimate of sigma for future use, construction of X bar chart based on S bar, drawing of control chart, plotting sample mean, revision of control limits of X bar chart if necessary, example and problems based on control charts. ઓકે, તો આ બધું આપણે જોવાનું છે ફર્સ્ટ યુનિટમાં. હવે જે સેકન્ડ યુનિટ છે એને હું તમને બતાવી દઉં. કંટ્રોલ ચાર્ટ્સ ફોર એટ્રીબ્યુટ્સ નીચે તમે જોઈ શકો છો. હવે એટ્રીબ્યુટ માટેના કંટ્રોલ ચાર્ટ્સ કયા કયા, તો પી, ડી, એનપી, સી, યુ ચાર્ટ્સ, બરાબર. કન્સ્ટ્રક્શન ઓફ પી ચાર્ટ ફોર ફિક્સ એન્ડ વેરિયેબલ સેમ્પલ સાઇઝ, ડી ઓર એનપી ચાર્ટ, સી ચાર્ટ એન્ડ યુ ચાર્ટ ફોર વેરિયેબલ સેમ્પલ સાઇઝ when the standard is not known and unknown, બરાબર. એટલે જ્યારે અલગ અલગ ચાર્ટ્સ આપણે દોરવાના રહેશે કે જ્યારે સાઇઝ છે સેમ્પલની એ ફિક્સ હોય, બરાબર, બધા સેમ્પલ માટે સાઇઝ સરખી હોય ત્યારે આપણે દોરશું. પછી એવા આપણે પ્રેક્ટિકલ જોશું કે જેમાં આપણે સેમ્પલની જે સાઇઝ છે એ લોટ ટુ લોટ બદલતા રહેશું, અલગ અલગ કરતા રહેશું. તો વેરિયેબલ સેમ્પલ સાઇઝ હોય તો એના માટેના કંટ્રોલ ચાર્ટ્સ કેવી રીતે ડ્રો થશે, બરાબર, એ બધું આપણે આવશે, પ્રેક્ટિકલમાં પણ આવશે ને ઇવન થિયરીમાં પણ જોશું. ઓકે, દેન આવશે પ્લાન્સ. ચાર્ટ્સ પૂરા થાય પછી પ્લાનની શરૂઆત થશે, સિંગલ સેમ્પલિંગ પ્લાન, ડબલ સેમ્પલિંગ પ્લાન, બરાબર. તો એ જે છે પ્રોડક્ટ કંટ્રોલ માટે હોય અથવા તો એને એસેપ્ટન્સ સેમ્પલિંગ પણ કહી શકીએ છીએ, બરાબર. જુઓ, સિંગલ સેમ્પલિંગ પ્લાન, ઇવેલ્યુએશન ઓફ પ્રોબેબિલિટી ઓફ એસેપ્ટન્સ સેમ્પલિંગ, હાઇપર જ્યોમેટ્રિક, બાયનોમિયલ, પોઇસા ડિસ્ટ્રીબ્યુશન, એટલે આ બધા ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરીને આપણે સેમ્પલિંગ પ્લાન છે જે એ એસેપ્ટ કરવો કે રિજેક્ટ કરવો એનું ડિસિઝન લેવાનું રહેશે, બરાબર. ડેરિવેશન ઓફ ઓસી, એઓક્યુ ને એટીઆઈ કરો, ગ્રાફિકલ ડિટર્મિનેશન ઓફ એઓક્યુએલ, ડિટર્મિનેશન ઓફ સિંગલ સેમ્પલિંગ પ્લાન બાય લોટ ક્વોલિટી, પ્રોડ્યુસર્સ રિસ્ક એન્ડ કન્ઝ્યુમર્સ રિસ્ક, એટલે આ બધા ટોપિક આપણે આવશે. હવે તમે ડબલ સેમ્પલિંગ પ્લાન જોઈ શકો છો. તો સ્કીમ ઓફ ડબલ સેમ્પલિંગ પ્લાન, એક જ મિનિટ, કમ્પેરિઝન ઓફ એસએસપી એન્ડ ડીએસપી. એસએસપી મતલબ સિંગલ સેમ્પલિંગ પ્લાન એન્ડ ડીએસપી એટલે ડબલ સેમ્પલિંગ પ્લાન. ઇવેલ્યુએશન ઓફ પ્રોબેબિલિટી એસેપ્ટન્સ યુઝિંગ પોઇસા એપ્રોક્સિમેશન અને 2.5માં એક્ઝામ્પલ્સ એન્ડ એની એપ્લિકેશન્સ કંટ્રોલ ચાર્ટ્સની જે આવશે એસેપ્ટન્સ સેમ્પલિંગ માટે એ બધું જોવાનું છે. એ બધું પ્રેક્ટિકલમાં પણ આવશે. ઇવન આપણે શર્મા સર જે છે તમારો આ યુનિટ લેશે જ્યારે આ પેપર, તો તમને એક્ઝામ્પલ થિયરીમાં પણ કરાવશે, બરાબર. ઓકે, તો થર્ડ ચેપ્ટર જોઈએ. આપણે આ ચેપ્ટર બે વાત કરીએ છે, બે ચેપ્ટરની વાત કરીએ. હવે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ. તો જે ત્રીજું ચેપ્ટર છે એ તમે પેપરનું નામ વાંચ્યું તો તમને ખ્યાલ હશે શું હતું, સેમ્પલિંગ ટેકનિક્સ એન્ડ એસક્યુસી 504 પેપર નંબર. તો સેમ્પલિંગ ટેકનિક્સ એન્ડ એસક્યુસીમાં જે પહેલા બે યુનિટ છે એસક્યુસી બેઝ છે અને બીજા બે યુનિટ છે સેમ્પલિંગ ટેકનિક્સ પર ડિપેન્ડન્ટ છે. તો ત્રીજું અને ચોથું યુનિટ તમે જોઈ શકો છો. સેમ્પલિંગ ટેકનિક્સ કઈ કઈ, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિધાઉટ રિપ્લેસમેન્ટ ફોર પ્રોપર્ટીઝ. એટલે આ બધું સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ હવે મારે તમને ડિટેલમાં કહેવાની જરૂર નથી, આમ તો સેમ 4માં તમે સમજી જ ગયા હશો, બરાબર. અને જ્યારે ચેપ્ટર ભણશો ત્યારે તમને સર એક્સપ્લેન કરશે. પ્રૂફ ઓફ ધ ફોલોવિંગ રિઝલ્ટ, સેમ્પલ પ્રપોર્શન ઇઝ અનબાયઝ એસ્ટિમેટર ઓફ પોપ્યુલેશન પ્રપોર્શન. સેકન્ડ છે એનપી ઇઝ એન અનબાયઝ એસ્ટિમેટર ઓફ એનપી.
variance of p equal to n minus n divided by capital N minus 1, p into 1 minus p divided by n and standard error of p. બરાબર, એટલે આ ત્રણ થિયરી જે છે પ્રૂવ કરવાની છે. ડિટર્મિનેશન ઓફ સેમ્પલ સાઇઝ ઇન કેસ ઓફ SRS. SRS મતલબ કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. હવે સેમ્પલ સાઇઝ માટેની અમુક થિયરી આવશે કે એન ફાઇન્ડ કરો, સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરો, ત્યાર માટેની થિયરી છે. જુઓ તો determination of sample size for estimating population mean and population proportion when margin of error and confidence coefficient is given. એટલે માર્જિન ઓફ એરર આપેલી હોય, અધરવાઇઝ કોન્ફિડન્સ કોફિશિયન્ટ આપેલા હોય, ત્યારે તમારે પોપ્યુલેશનની સાઇઝ ફાઇન્ડ કરવાની હોય. બરાબર, તો આ બધી થિયરી છે પ્રૂવ કરવાની છે અને એક્ઝામ્પલ માટે પણ કામ આવશે. કોફિશિયન્ટ ઓફ વેરિએશન એન્ડ કોન્ફિડન્સ કોફિશિયન્ટ ઇઝ ગિવન. ઓકે, દેન આજે આપણે છે તમે આ 3.5 વાળો ટોપિક જે અત્યારે મેં તમને વાત કરી કે સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાની છે, કદાચ સેમ 4 માં તમારે નહીં આવ્યું, આ તમારે થોડુંક એક્સ્ટ્રા એડ થશે. સિસ્ટમેટિક સેમ્પલિંગ. સિસ્ટમેટિક સેમ્પલિંગમાં શું છે તો રિયલ લાઈફ સિચ્યુએશન વેર સિસ્ટમેટિક સેમ્પલિંગ ઇઝ એપ્રોપ્રિએટ. એટલે બધું તમારે સિચ્યુએશન આવશે. બરાબર, કે જ્યાં આપણે યુઝ કરી શકીએ. ટેકનિક્સ ઓફ ડ્રોઈંગ ધ સેમ્પલ યુઝિંગ સિસ્ટમેટિક સેમ્પલિંગ. 3.7 એસ્ટિમેશન ઓફ પોપ્યુલેશન મીન એન્ડ પોપ્યુલેશન ટોટલ, standard error of these estimators, distinction between SRSWOR, simple random sampling without replacement and systematic sampling through real life situation. ઓકે, એટલે આ બધું તમારે રિયલ લાઈફ સિચ્યુએશનના ઉદાહરણથી સમજવાનું પણ છે અને એની અમુક થિયરીઝ જે તમે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં જોઈ ગયા એવી સિસ્ટમેટિક સેમ્પલિંગમાં આવશે, એ પણ પ્રૂવ કરવાની રહેશે. બરાબર, અને એના એક્ઝામ્પલ્સ જોશું. ધેન 4th યુનિટમાં છે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. હવે આ થોડોક પોર્શન છે એ મોટો છે. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ અને સિસ્ટમેટિક સેમ્પલિંગ એ બંને પોર્શન છે એક યુનિટમાં કવર કરીએ છીએ અને 4th યુનિટમાં છે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ. ઓકે, એનું ઇન્ટ્રોડક્શન આવશે, રિયલ લાઈફ સિચ્યુએશન આવશે, દેન સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ એઝ અ સેમ્પલ drawn from individuals stratum using SRSWOR in each stratum. સ્ટ્રેટમ મતલબ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ છે એટલે સ્ટ્રેટા પાડેલા હશે એમાં. બરાબર, સ્ટ્રેટા એટલે આમ તમે ગુજરાતીમાં કહો તો વિભાગ પાડેલા હશે. બરાબર, ઓકે. 4.4 પ્રૂફ ઓફ ધ ફોલોઈંગ રિઝલ્ટ. એના પ્રૂફ આવશે y બાર એસટી એઝ એન અનબાયઝ એસ્ટિમેટર ઓફ પોપ્યુલેશન મીન y બાર. y બાર એસટી મતલબ y બાર ફોર સ્ટ્રેટિફાઈડ, એમ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ. બી છે કેપિટલ N y બાર એસટી એઝ એન અનબાયઝ એસ્ટિમેટર ઓફ પોપ્યુલેશન ટોટલ, એટલે પોપ્યુલેશન ટોટલ માટે આપણે આ થિયરી પ્રૂવ કરવાની છે. દેન 4.5 છે સ્ટાન્ડર્ડ એરર ઓફ y બાર એસટી એન્ડ y બાર એસટી એન્ડ ધેર એસ્ટિમેશન. રાઈટ, એટલે આ પણ થિયરી આવશે. પ્રોબ્લેમ ઓફ અલોકેશન, proportional allocation, Neumann's allocation, derivation of the expression for the standard error of the above estimators when these allocations are used. એટલે આ બધા allocation છે એ આપણે જોવાના રહેશે. નિયમાન allocation આવશે, એ થિયરી આવશે. બરાબર, એની gain in precision due to the stratification, comparison with SRSWOR, stratification with proportional allocation and stratification with Neumann's allocation. આ બધું તમારે આવશે. બરાબર, cost and variation analysis in stratified random sampling, minimization of variance for fixed cost, minimization of cost for fixed variable, optimum allocation, Neumann's allocation as a particular case of optimum allocation in cost and variance analysis. બરાબર, અને લાસ્ટ આવશે ક્લસ્ટર સેમ્પલિંગ. જેમ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ આવે, સિસ્ટમેટિક સેમ્પલિંગ આવે, એવી રીતે ક્લસ્ટર સેમ્પલિંગ આવશે. રિયલ લાઈફ સિચ્યુએશન જોવાની છે એમાં. ક્લસ્ટર સેમ્પલિંગનો એપ્રોચ જોશું કે એમાં શું શું આવે છે. બરાબર, અને કઈ રીતના લઈ શકીએ આપણે, ડ્રો કરવાની ટેકનિક શીખવાની આવશે એમાં, અને એના એક્ઝામ્પલ્સ આવશે. આવી રીતે ટોટલ તમારે 4 યુનિટ છે. બરાબર, SQC અને સેમ્પલિંગ ટેકનિક્સના. તો એમાં સેમ્પલિંગ વિશે તો તમને થોડો ખ્યાલ હશે જ, પણ આજે હું તમને SQC વિશે સમજાવીશ કે એમાં એક્ઝેક્ટલી કરવાનું શું હોય. બરાબર, ઓકે. તો SQC ની શરૂઆત કરતા પહેલા તમને થોડુંક સેમ્પલિંગ ટેકનિક્સ વિશે યાદ કરાવી દો, રિફર કરાવી દો. તો સેમ્પલિંગ ટેકનિક્સ આમ તો ઘણી બધી છે,
તમે જે ભણી ગયા સેમ 1, 2, 3, 4 બરાબર, એ બધામાં થોડું થોડું આવતું હતું તમારે બધાને. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ ભણ્યા, એમાં વિધાઉટ રિપ્લેસમેન્ટ ભણ્યા, વિથ રિપ્લેસમેન્ટ ભણ્યા. પછી નેક્સ્ટ આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં 2 કેસ જોયા. પછી એનાથી આગળ આપણે જોઈએ તો સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ, એવું કે ભાઈ સ્ટ્રેટા પાડેલા હોય બરાબર. સ્ટ્રેટા મતલબ કેવી રીતે, તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપું, આમ તો તમને ખ્યાલ જ હશે કે કોઈ ખેતર છે બરાબર, આખું ખેતર છે એ આપણા માટે પોપ્યુલેશન છે. હવે એમાં ફર્ટિલિટી દરેક જગ્યાએ જુદી જુદી હોય. તો એવા કેસમાં આપણે સિમ્પલ રેન્ડમ, સપોઝ કે એમાંથી આપણે સેમ્પલ્સ લેવાના હોય કે ખેતરમાં ઉગેલું અનાજ જે છે એના માટે બરાબર, તો ત્યાં ફર્ટિલિટી આખા ખેતરમાં સરખી ન હોય, તો એ માટે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ યુઝ કરીએ તો એ બાયસ થઈ જશે એમાં બરાબર, કેમ કે અમુક જગ્યાએ સારું હોય, અમુક જગ્યાએ ખરાબ હોય બરાબર. એટલા માટે એમાં આપણે સ્ટ્રેટા પાડવા પડે, પાર્ટ પાડવા પડે. તો ખેતરના આપણે સપોઝ કે ફર્ટિલિટીના આધારે એના 4 પાર્ટ પાડી દઈએ કે ચલો આ 4 પોર્શન છે, તો એ પોર્શન પડી જાય તો એના પરથી આપણે સેમ્પલ જો એમાંથી લઈએ તો સ્ટ્રેટિફાઈડ સેમ્પલ એને કહી શકીએ, અને એ વધારે સારું રિઝલ્ટ આપે આપણને બરાબર. એના તમે જોયું તો એમાં પછી ઘણા બધા પ્રૂફ્સ તમારે આવશે બરાબર. એમાં સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાની અલગ અલગ આવશે. સિસ્ટમેટિક સેમ્પલિંગ, સિસ્ટમેટિક સેમ્પલિંગ ક્યારે યુઝ થાય કે એક નંબર સપોઝ કે છે ને, હું એવું કહું છું કે ચલો ફર્સ્ટ પેલા 5મો મેં સિલેક્ટ, એક રો છે એમાં બધા વિદ્યાર્થીઓ ઊભા છે, તો મારે એમાંથી સેમ્પલિંગ કરવું છે સપોઝ કે બરાબર. તો કઈ રીતના, તો દરેકમાંથી હું બોલાવું, એકને બોલાવું એના કરતા, અથવા તો લઉં એના કરતા બેટર સિસ્ટમેટિક સેમ્પલિંગ રહે. જેમ કે હું રેન્ડમલી પહેલા એમને જોયા વગર, સ્ટુડન્ટને જોયા વગર એમ કહું કે ચલો 5મો સ્ટુડન્ટ આવી જાય બરાબર, એટલે k = 5. તો 5મો, પછી ધેન એમાંથી 5 છોડીને બીજો સ્ટુડન્ટ, પછી નેક્સ્ટ 5મો, એનાથી 5 ઉમેરતા એવી રીતના, મતલબ કે 5મો, પછી 10મો, 15મો, એવી રીતના 20મો, એવી રીતના આગળથી બધા આવતા જાય સ્ટુડન્ટ બરાબર. એટલે એવી રીતના આપણે સેમ્પલિંગ કરી શકીએ જ્યારે આપણે બાયસનેસ ન કરવી હોય તો. ત્યારે આપણે સિસ્ટમેટિક સેમ્પલિંગ યુઝ કરી શકીએ કે જેમાં સિસ્ટમ ફોલો થાય છે એક બરાબર, કે 5 પછી આપણે કંઈ કરવાનું રહેતું જ નથી, બસ 5 એડ કરીએ એટલે નવા આપણી પાસે આવતા જાય સેમ્પલ. અને પછી ક્લસ્ટર સેમ્પલિંગ, ક્લસ્ટર એટલે છે ને ઝુમખું કહેવાય બરાબર. એટલે ઝુમખાવાળું જ્યારે હોય ક્લસ્ટર સેમ્પલિંગ, ત્યારે ક્લસ્ટર સેમ્પલિંગનો યુઝ થાય કે જ્યારે આપણી પાસે બહુ બધા સેમ્પલ્સ હોય બરાબર, અને એને તમે ડિટેલમાં જ્યારે ચેપ્ટર્સ આવશે ત્યારે જોશો, એટલે તમને આ બધું રિકોલ થઈ ગયું હશે. હવે આપણે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ તરફ જઈએ બરાબર. તો તમે તમારી સ્ક્રીન ઉપર જુઓ તો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, એક જ મિનિટ, હા. હવે એમાં અહીંયા લખ્યું છે ચાન્સ એન્ડ રેન્ડમ કોઝ અને અસાઇનેબલ કોઝ. ઓકે, તો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ શું છે ને, પહેલાં તો તમે એ સમજો કે જ્યારે કોઈ મોટી ઇન્ડસ્ટ્રી હોય કે કંઈ મોટું મેન્યુફેક્ચરિંગ થતું હોય, એ પછી કંઈ વસ્તુનું હોય કે પછી કંઈક મોટી મશીન્સનું મેન્યુફેક્ચરિંગ હોય કે પછી કોઈ આપણે સપોઝ કે મિસાઇલ છોડતા આપણે બનાવતા હોય અને એ રોકેટ ને એવું બધું બનાવીએ છીએ જેમાં યુઝ થતા હોય એ પાર્ટ્સનું ઉત્પાદન હોય, તો ત્યારે આપણે એસક્યુસીનો યુઝ કરવો બહુ અનિવાર્ય બની જાય છે. કેમ કે તમે વિચારો કે એમાં નાની એવી મિસ્ટેક પણ પોસિબલ થાય તો એ પણ ચાલે એવું ન હોય બરાબર. અને જ્યારે મોટા પાયે મેન્યુફેક્ચરિંગ થતું હોય કોઈ વસ્તુનું, સપોઝ કે કોઈ પ્રોડક્ટ જ લઈ લો બરાબર, મોટા પાયે એનું થતું હોય તો એનું ક્વોલિટી ઇન્સ્યોરન્સ કરવું જરૂરી છે. કેમ કે જો ક્વોલિટી ઇન્સ્યોરન્સ હોય તો જ એને કસ્ટમર્સ સ્વીકારવાના છે, અધરવાઇઝ નહીં સ્વીકારે. તમે જ વિચારો અત્યારે કોલગેટની જે કંપની છે, હવે કોલગેટ જે છે આપણે રોજ યુઝ કરીએ છીએ, મોટા પાયે એનું ઉત્પાદન પણ થતું હોય બરાબર. તો સપોઝ કે એક દિવસ આપણને એનો કંઈક ટેસ્ટ ખરાબ આવે કોલગેટનો, તો આપણે યુઝ ન જ કરીએ અને બીજી કંપનીને પ્રિફર કરી લઈએ. તો એના માટે કંપની માટે બહુ જરૂરી બની જાય છે કે એના સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરે બરાબર. તો એવા ટાઈમે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલનો યુઝ કરીને એ લોકો જે આખી પ્રોડક્ટ જે છે એને કંટ્રોલમાં કરે બરાબર, એમાં કાંઈ પણ ભૂલ ન થાય એના બહુ ધ્યાન રાખે, અને એના માટે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ્સ મેથડનો યુઝ કરે. હવે એ શું છે એક્ઝેક્ટલી તો જોઈએ. તો એમાં તો પહેલાં શું બની શકે જ્યારે આપણે પ્રોડક્ટ બનાવતા હોઈએ ત્યારે, એક તો ચાન્સ કોઝ અથવા તો રેન્ડમ કોઝ બરાબર, અને બીજું છે અસાઇનેબલ કોઝ. હવે પહેલું તમે જો જુઓ છો ચાન્સ ઓર રેન્ડમ કોઝ, તો એમાં તો કેવું હોય કે ભાઈ નેચરલી કંઈક મશીનમાં તો પ્રોબ્લેમ નથી,
પણ નેચરલી કંઈક નાની એવી મિસ્ટેક થાય છે, બરાબર, કે જેના લીધે એમાં પ્રોડક્ટમાં ભૂલ તો આવવાની જ છે. જેવી કે તમને કહું, નેચરલ ભૂલ કોને કહેવાય, કે જે આપણે મનુષ્ય સુધારી ન શકીએ ગમે એમ કરીએ પણ, બરાબર. જેમ કે તમે તમારી સામે જ એક્ઝામ્પલ એક આપી દઉં, ચલો. તો તમારી પાસે બધી બુક્સ હોય, તમે નવી બુક્સ લેવા જતા હોવ ત્યારે ઘણીવાર કેવું થાય કે બુક્સ છે ને એમાં જરાક પેજ છે એ ક્યારેક ક્યારેક થોડુંક વળી ગયેલું હોય કે એવું કંઈક પ્રોબ્લેમ આવી ગયો હોય, બરાબર, પણ આપણે એને ઇગ્નોર કરી શકીએ એવું હોય તો ચાલે એવું હોય. અધરવાઇઝ બીજું એક્ઝામ્પલ લો તમે, તો બોલપેનના પોઈન્ટ છે, બરાબર, એ બનાવતી ફેક્ટરી અથવા તો કંપની હોય, એમાં એ લોકોથી ભૂલ ન થઈ હોય, મશીનમાં પણ ઇવન કંઈ પ્રોબ્લેમ ન હોય, છતાં પણ બધા જે પોઈન્ટ હોય બોલપેનના એ જરૂરી નથી કે દર વખતે સરખા જ બને, બરાબર. સેજ કંઈક માઇનોર મિસ્ટેક રહી જાય, એને કહેવાય નેચરલ કોઝ, બરાબર, અથવા ચાન્સ કોઝ કહેવાય, કે જે ભૂલમાં થઈ જાય એવું, બરાબર, કે જે આપણે એને નિગ્લેક્ટ કરી શકીએ કસ્ટમર તરીકે. તો એ બધા છે ચાન્સ કોઝ અથવા રેન્ડમ કોઝ હોય. તો જ્યારે આવા ટાઈપના કોઝિસ થાય, મતલબ આવા બધા કારણને લીધે કાંઈક નાની મોટી મિસ્ટેક થતી હોય, તો એ આપણે છે એ ચલાવી શકતા હોઈએ તો પ્રોસેસ કંટ્રોલમાં કહેવાય. પ્રોસેસ ઇઝ અંડર કંટ્રોલ, બરાબર. એટલે પ્રોસેસ છે એને આપણે કંટ્રોલમાં કહેશું. હવે નીચેનો કેસ છે અસાઇનેબલ કોઝનો. તો વિચારો, અસાઇનેબલ કોઝ મતલબ સપોઝ કે કોઈ એક મોટી કંપની છે, એમાં નાઇટ શિફ્ટમાં કોઈ એક ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય, અલગ અલગ વ્યક્તિઓના અંડરમાં અલગ અલગ મશીન્સ હોય. તો કોઈક વ્યક્તિને સપોઝ કે ઊંઘ આવી ગઈ, બરાબર, અથવા મશીનની સ્વિચ ચાલુ કરવાનું ભૂલી ગયો, જે ટાઈમે જે કરવાનું હોય એ કરવાનું રહી ગયું હોય, અને આપણે જે પ્રોડક્ટ છે એમાં પ્રોબ્લેમ થઈ, તો એ છે આપણે એને ઇગ્નોર ન કરી શકીએ, ચાન્સ કોઝમાં ન આવે, એ રેન્ડમ કોઝમાં ન આવે, વ્યક્તિની ભૂલ છે, બરાબર. તો એ આવે અસાઇનેબલ કોઝમાં. હવે ઘણીવાર કેવું થાય કે મશીન પણ બગડી શકે છે, બરાબર, ઘણા વર્ષોથી ચાલતું હોય તો ક્યારેક બગડી શકે છે. એમાં કંઈક એના જે અલગ અલગ બોલ્ટ્સ હોય એમાં કોઈક સ્ક્રૂ ટાઈટની જગ્યાએ, એટલે મતલબ ઢીલા થઈ ગયા હોય કોઈક, તો એના લીધે આખું પ્રોડક્શન ખરાબ જતું હોય, બરાબર. તો એ બધું જે છે એને આપણે શેમાં લઈ શકીએ, અસાઇનેબલ કોઝમાં લઈ શકીએ, કે જે આપણા દ્વારા વ્યવસ્થિત સુધારી શકીએ છીએ, બરાબર, જેને આપણે સરખું કરી શકીએ છીએ. તો એ બધું આવશે અસાઇનેબલ કોઝમાં. અને અસાઇનેબલ કોઝ જ્યારે પ્રોડક્ટમાં આવે, દેખાય, તો એને આપણે પ્રોસેસ કંટ્રોલમાં કહી શકીએ નહીં. પ્રોસેસ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ, બરાબર. પ્રોસેસ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ. તો તમને આ બે વસ્તુમાં સમજાઈ ગયું હશે કે ચાન્સ કોઝ કોને કહેવાય, અસાઇનેબલ કોઝ કોને કહેવાય. હા, અને બીજું કે અત્યારે હું તમને કોઈ પર્ટિક્યુલર થિયરી નથી સમજાવતી, SQC નો ફક્ત ઓવરવ્યૂ જ સમજાવું છું, બરાબર, કે એમાં શું શું હોય, કેવી કેવી ડેફિનેશન વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ બે ટર્મ્સ તમને સમજાઈ ગઈ. ઘણીવાર એવા વર્ડ્સ યુઝ કરે કે ચાન્સ કોઝ, તો તમને એમ થાય કે ચાન્સ કોઝ શું છે, એટલે તમે આ સમજો તો તમને વધારે ખ્યાલ આવશે. ચાન્સ કોઝની જગ્યાએ રેન્ડમ કોઝ પણ યુઝ કરી શકે વર્ડ, અથવા ચલો અસાઇનેબલ કોઝ. તો અસાઇનેબલ કોઝ શું છે, તો હવે તમને કોઈક થિયરીમાં અથવા તો ક્યાંક આવે આ વર્ડ, તો તમને ઇઝીલી સમજાઈ જશે કે અસાઇનેબલ કોઝ મતલબ જેને આપણે સુધારી શકીએ છીએ, અને એ માણસ દ્વારા ભૂલ થઈ છે અથવા મશીનમાં કંઈક પ્રોબ્લેમ આવે છે, એના લીધે આ પ્રોબ્લેમ થઈ છે, તો એ બધું આવશે અસાઇનેબલ કોઝમાં. ઓકે, હવે SQCની ડેફિનેશન જોઈએ. ધ ટેકનિક which are used in controlling the quality or standards or tolerance limit each of manufactured products are referred as quality control. હવે એવી ટેકનિક કે જે આપણે ક્વોલિટી કંટ્રોલ કરવા માટે અથવા તો સ્ટાન્ડર્ડ જે છે એને કંટ્રોલ કરવા માટે, મતલબ કે કોઈ પ્રોડક્ટ છે એનું સ્ટાન્ડર્ડ જે છે અમુક સ્ટાન્ડર્ડ હોય એને કંટ્રોલ કરવા માટે, અથવા તો ટોલરન્સ લિમિટને કંટ્રોલ કરવા માટે જે આપણે ટેકનિક્સ યુઝ કરીએ છીએ એ ક્વોલિટી કંટ્રોલ આપણે કહી શકીએ છીએ. હવે તમને એમ થાય કે આપણે તો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ કહીએ છીએ, પણ આ ક્વોલિટી કંટ્રોલ કરવાની જે ટેકનિક છે એમાં આપણે સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરીએ છીએ, એટલા માટે આપણે એને સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ કહીએ છીએ, બરાબર. ઓકે, હવે તમે જુઓ તો સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ એમાં રેન્ડમ સેમ્પલ આપણે તો લેતા હોઈએ છીએ જનરલી, તમને ખ્યાલ હોય તો. હવે SQCની અંડરમાં પહેલા સ્પેસિફિકેશન, પ્રોડક્શન અને ઇન્સ્પેક્શન, આ ત્રણ વસ્તુ થતી હોય છે. સ્પેસિફિકેશન, પ્રોડક્શન અને ઇન્સ્પેક્શન. પહેલા સ્પેસિફાઈ કરવું પડે કે આપણે કેવું જોઈએ છે, બરાબર, કેવો આપણને પ્રોડક્ટ ચાલશે, બરાબર, કેટલા સુધી ભૂલ હશે તો ચાલશે, તેનું પ્રોડક્શન કરવું પડે, અને પછી એનું ઇન્સ્પેક્શન કરવું પડે, બની ગઈ છે પ્રોડક્ટ બરાબર છે કે નથી બરાબર,
એને પ્રોડક્ટ છે કસ્ટમરને વાપરવા યોગ્ય છે કે નથી. હા, અને બીજું હજી આમાં આપણે અત્યારે જ જોયું કે આની અંદર એક વર્ડ આવ્યો ડેફિનેશનમાં, અત્યારે સમજાવી દઉં. ટોલરન્સ લિમિટ. આ ટોલરન્સ લિમિટ જે છે એ હું તમને હમણાં થોડીક વાર પછી સમજાવી દઉં. ઓકે, ચાલો ટોલરન્સ લિમિટની જ પહેલા વાત કરી લઈએ. તો ટોલરન્સ લિમિટ એને કહેવાય કે સપોઝ કે તમે કંઈક માર્કેટમાં કંઈક વસ્તુ ખરીદવા જાઓ છો તો કસ્ટમર તરીકે, બરાબર. તો સેજ સપોઝ કે +or-3 જેટલું તમે ચલાવી શકતા હોય, μ+or-3, μ-3 સિગ્મા, બરાબર. સપોઝ કે તમે કઈ વસ્તુ ખરીદવા જાઓ છો અને એમાં કંઈક નાની મોટી મિસ્ટેક છે, પણ એ આપણે એઝ અ કસ્ટમર એને સ્વીકારી શકતા હોઈએ, બરાબર. તો એ છે એને ટોલરન્સ લિમિટ કહેવાય. એ જે લિમિટ હોય એને ટોલરન્સ લિમિટ કહેવાય, બરાબર. પણ એવું હોય કે કંઈક વસ્તુ આપણે લેવા ગયા છે પણ એમાં એવી કંઈક મેજોરિટી મિસ્ટેક છે. સપોઝ કે તમે કંઈક બેગ ખરીદવા ગયા છો, બરાબર, સ્કૂલ બેગ. તો એમાં બેગ ફાટેલું હોય અથવા એની ચેન ખરાબ હોય, તો તમે ચેઇન ખરાબ હોય તો એવી વસ્તુને આપણે યુઝ નહીં કરીએ, રાઈટ. તો એને એક્સેપ્ટ પણ નહીં કરીએ એઝ અ કસ્ટમર. તો એ ટોલરન્સ લિમિટ આપણી છે એ હાઈ, મતલબ ટોલરન્સ લિમિટથી વધારે કંઈક ખરાબ છે, એટલા માટે આપણે એને એક્સેપ્ટ કરશું નહીં. એટલે μ+3 સિગ્મા આપણી એવરેજ જે હોય એનાથી +3 સિગ્મા અને -3 સિગ્મા સુધી આપણે ચલાવી શકતા હોઈએ, એનાથી વધારે આપણે ચલાવી શકતા ન હોઈએ, બરાબર. તો ટોલરન્સ લિમિટ એને કહેવાય કે કન્ઝ્યુમર એને એક્સેપ્ટ કરવા તૈયાર થાય ને ત્યાં સુધીની મિસ્ટેક, બરાબર, કે જે આપણને બહુ ઇફેક્ટિવ ન હોય કન્ઝ્યુમર તરીકે. તો એવી બધી જે લિમિટ છે એને ટોલરન્સ લિમિટ કહેશું. ઓકે, હવે મેથડ્સ. તો મેથડ ઓફ એસક્યુસી, તો એમાં પહેલા તો પ્રોસેસ, કોઈ પણ વસ્તુ હોય બનાવતા હોઈએ ત્યારે એને પ્રોસેસ કંટ્રોલ કરવી પડે પહેલા, પછી એને પ્રોડક્ટ કંટ્રોલ કરવી. જો પ્રોસેસ જ કંટ્રોલમાં ન હોય તો પ્રોડક્ટ તો કેવી રીતે કંટ્રોલમાં હોઈ શકે. એટલે પહેલું આપણું સ્ટેપ શું બને કે મેન્યુફેક્ચરર તરીકે. હવે અત્યારે આપણે મેન્યુફેક્ચરર તરીકે વિચારશું. તો મેન્યુફેક્ચરર તરીકે આપણી પહેલી ફરજ એ છે કે પ્રોસેસને કંટ્રોલમાં લાવીએ. જો પ્રોસેસ કંટ્રોલમાં આવી જશે દેન પ્રોડક્ટ કંટ્રોલનું પછી કામ થઈ શકશે. જો આ પ્રોડક્ટ કંટ્રોલ છે દેન પછી અથવા તો એને એસેપ્ટન્સ સેમ્પલિંગ કહી શકીએ. તો આપણે પહેલા ચર્ચા કરશું પ્રોસેસ કંટ્રોલની. હવે પ્રોસેસ કંટ્રોલ છે એને કંટ્રોલ કરવા માટે ઘણા બધા ચાર્ટ્સ આપણે યુઝ કરશું. કે પહેલા ચેક કરીએ કે ભાઈ ઓકે પ્રોસેસ કંટ્રોલમાં છે કે નથી, થોડા ઘણા સેમ્પલ્સ લઈને, બરાબર. પ્રોસેસ કંટ્રોલમાં ન હોય તો આપણે એને પ્રોસેસ કંટ્રોલમાં લાવવી પડે. તો પ્રોસેસ કંટ્રોલમાં છે કે નથી એ આપણને કેવી રીતે ખ્યાલ આવે, તો અલગ અલગ ચાર્ટ્સનો યુઝ કરશું. હવે એની પહેલા હું તમને કંટ્રોલ ચાર્ટ્સમાં બેઝિક સમજાવી દઉં. તો જો કંટ્રોલ ચાર્ટ કેવી રીતે ડ્રો થાય તમને એ નીચે બતાવેલો છે. જુઓ, મેં નીચે જે છે, બરાબર, એક્સ અક્ષ પર સેમ્પલ નંબર લેવાના કે ઓકે ફર્સ્ટ સેમ્પલ, સેકન્ડ સેમ્પલ, થર્ડ સેમ્પલ. એટલે તમે 25નો સેમ્પલ લીધો હોય તો આપણે 25 નંબર લખી શકીએ. હવે એની એવરેજ, સપોઝ કે વાય અક્ષ છે, આપણે એવરેજ ચેક કરતા હોઈએ તો વાય અક્ષ પર આપણે એવરેજ લઈએ છીએ કે કોઈ એક મેન્યુફેક્ચરિંગ થાય છે તો એ પ્રોડક્ટની એવરેજ સપોઝ કે 5.4 છે, બરાબર, અને એટલી આપણે હોવી જોઈએ, બરાબર. અને એવરેજ આપણે સેટ કરેલી છે કે 5.4 હોય ને તો ચાલે અને આટલી એવરેજ આવવી જોઈએ, બરાબર. તો પ્રોડક્ટ બરાબર છે. હવે એનાથી +3 સિગ્મા જેટલું આપણે ચલાવી શકીએ કે ચલો +-3 સિગ્મા વેરિયન્સ, સપોઝ કે 0.02 હોય વેરિયન્સ સિગ્મા, એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન, બરાબર. તો એને મલ્ટીપ્લાય 3 કરીએ અને એને મીનમાં એડ કરીએ, એટલે કે સપોઝ કે 0.03 હોય તો મ્યુ કેટલો આવશે, બોલો શું આવશે મ્યુ. એટલે જો તમને હું સમજાવું તો કોઈ એક વસ્તુ આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ એક્સ, બરાબર, કોઈ એક એક્સ વસ્તુ, તો એનું મીન આપણે સેટ કરેલું જ હોય મેન્યુફેક્ચરર તરીકે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણને 5.4 સુધી એની એવરેજ હશે તો ચાલશે, બરાબર. પછી એમાં આપણે વેરિએશન એડ કરીએ કે ચલો વેરિએશન સપોઝ સ્ટાન્ડર્ડ ડેવિએશન લઈ લઈએ એનું, તો 0.03 જેટલું હોય તો ચાલશે એમ વેરિએશન. અને એની આપણે લિમિટ્સ જોઈએ તો μ+3 સિગ્મા. તો આનો આન્સર કેટલો આવે, મ્યુ એટલે 5.4 અને 3 સિગ્મા એટલે 0.03 × 3 એટલે 0.09 અને 5.4 એટલે 5.409. એટલે તમારી જો પ્રોડક્ટ જે છે એનું વેરિએશન આટલું થાય 5.409 તો એ ચાલશે. ઉપર આટલું ચાલે, બરાબર. એટલે યુસીએલ તમારી તમે સેટ કરી દીધી કે 5.409.
9 સુધી મિસ્ટેક હોય ને થોડી ઘણી તો ચાલશે. અને એવરેજ જે છે સેન્ટ્રલ લાઇન એ 5.4ની છે અને માઇનસ કરીએ 0.03 તો બરાબર એ પોઈન્ટ આવશે 5.3 સમથિંગ બરાબર, એટલે એ તમારી આવશે LCL. એટલે તમે સેટ કરી દીધું છે કે આની વચમાં જો પ્રોડક્ટ બનતી હોય ને તો એ આપણે એક્સેપ્ટ કરવા યોગ્ય છે. એટલે તો તમે જોઈ શકો છો એને અપર કંટ્રોલ લાઇન કહીએ છીએ μ+3 સિગ્માને, μ-3 સિગ્માને લોઅર કંટ્રોલ લાઇન કહીએ છીએ અને મ્યુ એટલે કે એવરેજને આપણે સેન્ટ્રલ લાઇન કહીએ છીએ. ઓકે, તો તમને કંટ્રોલ ચાર્ટ વિશે બેઝિક ખ્યાલ આવી ગયો હશે બરાબર. હવે આમ તો આજે થોડોક ટાઈમ વધી ગયો છે લેક્ચરનો, પણ ફટાફટ જોઈ જ લઈએ. જુઓ, હવે આ તમને બે ચાર્ટ્સ આગળ દેખાય છે તો તમે જોઈ શકો છો સેમ્પલ નંબર્સ એક્સ એક્સ પર છે, ઉપર μ+3 સિગ્મા લખ્યું છે, μ-3 સિગ્મા છે અને મ્યુ છે એટલે સેન્ટ્રલ લાઇન છે બરાબર. એવરેજ માટે આપણે ચેક કરીએ છીએ તો સેન્ટ્રલ લાઇન મ્યુની છે. +or-3 સિગ્મા એટલે ઉપર જે છે એ UCL છે, અપર કંટ્રોલ લિમિટ, નીચે છે લોઅર કંટ્રોલ લિમિટ છે. હવે આની વચમાં જો આપણા પોઈન્ટ્સ આવે, સેમ્પલ પોઈન્ટ જે છે એની વચમાં આવે આવી રીતના UCL, સેન્ટ્રલ લાઇન અને LCL, એની વચમાં બધા પડતા આવતા હોય પ્રોડક્ટ, તો આપણી પ્રોડક્ટ પ્રોસેસ છે અંડર કંટ્રોલ કહેવાય. હવે આ જે 3 સિગ્મા લાઇન છે μ+3 સિગ્મા, આટલું આપણે એક્સેપ્ટ કરી શકીએ, નીચે આટલું એક્સેપ્ટ કરી શકીએ μ-3 સિગ્મા. હવે આની બહાર કોઈક સેમ્પલ પોઈન્ટ પડે, આ બે લાઇન છે એની બહાર, તો પ્રોસેસ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ આપણે કહીએ, કેમ કે μ+3 સિગ્મા અને μ-3 સિગ્માથી બહાર જાય તો એનો મતલબ એવો થયો કે આપણી પ્રોડક્ટ બરાબર નથી, ખરાબ છે. તો આપણે પ્રોસેસને પહેલાં કંટ્રોલમાં લાવવી પડે બરાબર. એટલે હવે થોડુંક વધારે આગળ જોઈએ તો જનરલ ફોર્મ ઓફ કંટ્રોલ ચાર્ટ નીચે તમે જોઈ શકો. હવે તમે એમાં જુઓ તો તમને μ+3 સિગ્મા લખેલું છે, એની નીચે μ+2 સિગ્મા પણ છે બરાબર ને, આ બાજુ μ-2 સિગ્મા અને μ3 સિગ્મા. એટલે હું તમને સમજાવું કે એ ભૂલ થાય ને એ પહેલાં આપણે ચેતી જઈએ એના માટે આપણે ખ્યાલ આવી જાય. જો આ સેન્ટ્રલ લાઇન વચ્ચેની આ μ+2 સિગ્મા છે, ધેન μ+3 સિગ્મા છે જે આપણને અહીંયા સુધી ચાલે. આ μ+2 સિગ્માની લાઈન છે 2 વાળી અને આ 3 વાળી છે. આ જે છે એ μ-2 સિગ્મા છે અને નીચેવાળી છે μ-3 સિગ્માની છે. હવે આપણે સેમ્પલ પોઈન્ટ ડ્રો કરીએ બરાબર, તો અહીંયા ક્યાંક આવશે, અહીંયા આવશે, અહીંયા આવે પોઈન્ટ બરાબર. સપોઝ કે અહીંયા પડે છે સેમ્પલ પોઈન્ટ, એટલે આપણે એક્સેપ્ટ તો કરીએ જ છે આ બાજુ ઉપર 2 અને 3 ની વચમાં બરાબર. પણ આપણે ચેતી જવું જોઈએ કે પ્રોડક્ટમાં થોડી ભૂલ થવા માંડી છે બરાબર, કે અહીંયા સુધી અહીંયા 2 ની ઉપર આવી જાય છે પોઈન્ટ, એટલે આપણને ખ્યાલ આવે કે હવે આપણે ધ્યાન આપવાની જરૂર છે મશીનમાં અથવા તો ગમે ત્યાં કઈ ભૂલ થવાની હોય એટલે બરાબર. એટલે 2 સિગ્માની લાઈન પરથી આપણને ખ્યાલ આવે કે આપણે ધ્યાન આપવાની જરૂર છે એમ. અને જો 3 સિગ્માની બહાર જતું રહે, 3 થી ઉપર લાઈનમાં પ્રોડક્ટનું કોઈ પોઈન્ટ જાય અથવા તો નીચે જાય 3 થી, તો આઉટ ઓફ કંટ્રોલ પ્રોસેસ કહી શકીએ છીએ. ઓકે, હવે કંટ્રોલ ચાર્ટ્સ કયા હોઈ શકે જો તમને નીચે લિસ્ટ આપેલું છે. વેરિયેબલ્સ માટે આ 3 ચાર્ટ્સ છે, X બાર, સિગ્મા અને R ચાર્ટ. એટ્રીબ્યુટ એટલે ગુણધર્મ જ્યારે આપેલા હોય ત્યારે P, C અને NP ચાર્ટ. આ બધું આપણે ડિટેલમાં શર્મા સર તમને સમજાવશે બરાબર. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું.